નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતના હીરા વેપારીઓના એકાઉન્ટ વારંવાર સીઝ થઈ રહ્યા છે। સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયા હોય તેવી માત્ર શંકાના આધારે હૈદરાબાદ અને બેંગલુરુ પોલીસ સુરત શહેરના 32 જેટલા હીરા વેપારીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે, જેમાં હીરા વેપારીઓના અંદાજિત 100 કરોડ રૂપિયા હાલમાં ફસાઈ ગયા છે। આ રીતે સુરતના હીરા વેપારીઓના એકાઉન્ટ વારંવાર સીઝ થતા હોવાને કારણે હવે વેપારીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે। શહેરના અનેક વેપારીઓને છાસવારે હેરાનગતિનો સામનો કરવો પડે છે, જેથી કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે કાયમી ઉકેલ લાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે, એવું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। સપ્ટેમ્બર મહિનામાં પણ મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા સુરતના હીરા અને જ્વેલરીના વેપારીઓના 50 જેટલા બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા હતા, ત્યારે પણ હેરાનગતિ થઈ હતી। સપ્ટેમ્બર મહિનામાં જ્યારે 50 જેટલા હીરા અને જ્વેલરીના વેપારીઓના બેંક ખાતા સીઝ થયા હતા, જેમાંથી શહેરની એક કંપનીએ હૈદરાબાદની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે આદેશ કર્યો હતો કે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેમાં સમગ્ર એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવે છે, પરંતુ જેટલી રકમ સાયબર ફ્રોડ દ્વારા ટ્રાન્સફર થઈ હોય તેટલી જ રકમ સીઝ કરવા માટે પોલીસે જે તે બેંકને સૂચના આપવી જોઈએ। ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે ગત વર્ષે છેલ્લા 3 વર્ષની અંદર સુરત શહેરની જેમસેમ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના 300 કરતાં વધારે ખાતાઓ સાયબર ફ્રોડના નામે સીઝ કરવામાં આવ્યા છે। અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ મદદરૂપ થયા હતા અને એ વખતે એમની મદદથી પણ ઘણા ખાતાઓ ઓપન કરવામાં આવ્યા હતા, પરંતુ 1 વર્ષ પહેલાં જ્યારે બાકીના 50 લોકોના જ્યારે ખાતાઓ સીઝ કરવામાં આવ્યા ત્યારે પણ રજૂઆતો કરી હતી, પરંતુ આ કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોવાથી રાજ્ય સરકાર આમાં વધારે મદદ કરી છે કે સ્થિતિમાં ન હતા। ગઈકાલે પણ 30 કરતાં વધારે બેંકોના એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા છે। ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પોલીસ સ્ટેશનોમાંથી HDFC બેંક, ઇન્ડસ્ટ્રીયલ બેંક અને ICICI બેંકને સૂચનાઓ આપવામાં આવી છે કે આ લોકોના ખાતાઓ સીઝ કરવામાં આવે, ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે। ભારત સરકારે ત્રાસવાદીના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરેલો અને કાયદાના આધાર ઉપર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને પાવર આપેલો કોઈપણ કંપનીનું એકાઉન્ટ ચેક કરી શકે છે। આનો દુરુપયોગ અત્યારે સંપૂર્ણપણે થતો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે। વેપારીઓ સાથે ત્રાસવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે, પૈસા પડાવવાનો ધંધો છે। અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા। પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે, એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત કરે છે। અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવે કઈ રીતની રજૂઆત કરાશે? આ બાબતે અમારા ઇન્ડસ્ટ્રીના આગેવાન અને ભારત સરકારના રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાજી કે સાથ પણ બાતચીત થઈ હતી અને આ વાતચીતના આધાર ઉપર એક સારું વ્યવસ્થિત એક વકીલ આગળ પ્રેઝન્ટેશન અમે તૈયાર કરાવવા જઈ રહ્યા છીએ। એ પ્રેઝન્ટેશન તૈયાર થાય એટલે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહજીને અમે આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આમાંથી કાયમી મુક્તિ મળે એવો કોઈ રસ્તો કાઢે એવી વિનંતી કરવાના છીએ। પચાસ વેપારીઓના ખાતા સીઝ થયા હતા, ઉપરાંત 1-2 ખાતા તો સીઝ થઈ રહ્યા છે, પરંતુ ફરી એક સાથે 32 ખાતા સીઝ કરાયા છે। અમારી કંપનીનું પણ ખાતું સીઝ થયું છે, હવે ગૃહમંત્રીને રજૂઆત કરીશું।